છે એ જીડીપી માંથી શું સબસ્ટ્રેક્ટ કરે છે? ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન એટલે બધાને ખબર છે ઘસારો, બરોબર? કોઈ પણ મશીનરી હોય એના ઉપર દર વર્ષે કંઈક ઘસારો લાગતો હોય તો જે નેટ નેશનલ પ્રોડક્ટ છે, બરોબર, એ કેવી રીતે મળે છે કે જીડીપી માંથી જે આ ઘસારો બાદ કરી નાખવામાં આવે તો તમને નેટ નેશનલ પ્રોડક્ટ મળે છે, બરોબર. પછી છે national income, personal income and disposable income. So first is national income. This matrix is derived from NNP by subtracting indirect taxes like sales taxes. હવે આપણે આગળ જોયું NNP એટલે કે જીડીપી માંથી તમે ડેપ્રિસિએશન બાદ કરો એટલે તમને NNP મળે. નાઉ એ NNP માંથી તમે ઇનડાયરેક્ટ ટેક્સીસ લાઈક સેલ્સ ટેક્સ બાદ કરો એટલે તમને નેશનલ ઇન્કમ મળે. Personal income. This metric refers to the total income received by individuals in a country before direct taxes. હવે તમને ખબર જ છે ઇન્ડિયામાં ઇન્કમ ટેક્સ લાગે છે, બરોબર? તો પર્સનલ ઇન્કમ શું કહેવાય કે ઇન્કમ, ટોટલ ઇન્કમ રિસીવ્ડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન અ કન્ટ્રી બિફોર ડાયરેક્ટ ટેક્સ, કે એમના માથે ટેક્સ લાગે એ પહેલા એમને જે રિસીવ થયો હોય એ ઇન્કમ જે છે એ પર્સનલ ઇન્કમ કહેવાય. એન્ડ નાઉ ડિસ્પોઝેબલ ઇન્કમ. This metric represents the amount of money that households have available for spending or saving after direct taxes are deducted from personal income. ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે જે પર્સનલ ઇન્કમ માંથી ડાયરેક્ટ ટેક્સ તમે બાદ કરી નાખો એટલે તમારી પાસે જે વધે છે ધેટ ઇઝ કોલ્ડ ડિસ્પોઝેબલ ઇન્કમ. અને ડિસ્પોઝેબલ ઇન્કમ યુ કેન યુઝ ફોર સ્પેન્ડિંગ, તમે ખર્ચા કરવા માટે યુઝ કરી શકો છો અથવા તો તમે એને સેવ કરી શકો છો. બટ તમારે યાદ શું રાખવાનું છે? નેશનલ ઇન્કમ એટલે એનએનપી માંથી તમે ઇનડાયરેક્ટ ટેક્સીસ લાઈક સેલ્સ ટેક્સ બાદ કરો એટલે તમને મળે નેશનલ ઇન્કમ. પછી પર્સનલ ઇન્કમ એટલે ટોટલ ઇન્કમ રિસીવ થયો હોય ઇન્ડિવિજ્યુઅલ્સની પેલા ટેક્સ પેડ કર્યા પહેલા એ પર્સનલ ઇન્કમ કહેવાય. અને ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે તમને જે ઇન્કમ મળી છે એમાંથી તમે ટેક્સ પે કરી દીધો, હવે વધેલી જે ઇન્કમ છે એ તમારી ડિસ્પોઝેબલ ઇન્કમ છે. નાઉ મેઝરમેન્ટ, હાઉ ટુ મેઝર ધ નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમને મેઝર કઈ રીતે કરવી? સો ફર્સ્ટ ઇઝ product method. It is called as value added method. This method focuses on the value added by each stage of production. It calculates the total value of final goods and services produced within a country by summing the value added at each stage of production. Value added એટલે કંઈ પણ એડ કરવું, બરોબર? અને આ જે વસ્તુ છે, બરોબર, પ્રોડક્ટ મેથડ અથવા વેલ્યુ એડેડ મેથડ, એ શું કરે છે કે કોઈ પણ પ્રોડક્ટ છે એમાં જે કંઈ પણ વેલ્યુ એડેડ થયું હોય એનો ટોટલ શો કરે છે, બરોબર? વેલ્યુ એડેડ ઇઝ essentially the difference between the value of a goods or service at the one stage of production and the cost of the inputs used at the previous stage. સપોઝ કે તમે એક ખેતર લીધું છે, બરોબર, અને ખેતરમાં તમે કોફી વાવો છો. નાવ કોફી બીન્સ જે છે એ તમારું પ્રોડક્ટ છે. નાવ તમે કોફી બીન્સ વેચો એટલે જે કેફે વાળો છે એનો પાવડર બનાવે, તો એને એક વેલ્યુ એડિશન કર્યું કે તમારે કોફી બીન્સમાંથી એને પાવડર બનાવ્યો, બરોબર? હવે પાવડર માંથી એક કોફી બનાવે તો ઇટ ઇઝ ઓલ્સો વેલ્યુ એડિશન ઓફ પાવડર. તો પ્રોડક્ટ જે છે એ બેસિકલી એક કોફી બીન જ છે, બરોબર? પણ એનું જ્યારે વેલ્યુ એડિશન થાય છે ઈ જ સ્ટેજમાં, પહેલા પાવડર બને છે પછી કોફી બને છે, તો એ છે પ્રોડક્ટ મેથડ અથવા તો વેલ્યુ એડેડ મેથડ. Second is income method. It calculates national income by summing up all the income paid to these factors. This includes wages, salaries, rent, interest and profit. હવે આમાં તો કઈ સમજાવવા જેવું જ નથી. ઇન્કમ મેથડ એટલે કે જેટલી પણ ઇન્કમ પે કરવામાં આવેલી હોય ઇન ધ ફોર્મ ઓફ વેજ, સેલેરી, રેન્ટ, ઇન્ટરેસ્ટ અને પ્રોફિટ, that are all included in income method. Expenditure method. This method focuses on the final spending of goods and services produced within a country. It calculates national income by summing up the expenditure of all different spending sectors in the economy. એક્સપેન્ડિચર મેથડમાં શું હોય કે ગવર્મેન્ટે કોઈ પણ એક્સપેન્ડિચર કર્યું હોય ઇકોનોમીમાં. હવે ગવર્મેન્ટના એક્સપેન્ડિચર ક્યાં ક્યાં છે? સપોઝ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ સમજીએ તો પહેલું છે એજ્યુકેશન. એજ્યુકેશન સેક્ટરમાં ગવર્મેન્ટ પે કરે છે, બરોબર? બીજું છે એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન એટલે કે જે આઈએએસ, આઈપીએસ અને જે અધિકારીઓ હોય છે એની સેલેરી પે કરે છે, એ ધેટ ઇઝ કોલ્ડ એડમિનિસ્ટ્રેશન, બરોબર? તો આ બધા જે ડેવલપમેન્ટના કામ છે એમાં જે ગવર્મેન્ટ સ્પેન્ડ કરે છે એ એક્સપેન્ડિચર મેથડ કહેવાય છે, બરોબર? તો તમને બધું સમજાઈ ગયું હશે. આપણે એકવાર સમઅપ કરી લઈએ. નેશનલ ઇન્કમ કોન્સેપ્ટ, ટાઈપ્સ એન્ડ મેઝરમેન્ટ. નેશનલ ઇન્કમ શું કહેવાય, ટાઈપ્સ ક્યાં ક્યાં છે,